આદિ, હું એમ પૂછતી હતી કે હું થોડાક દિવસ પપ્પાના ઘરે રોકાઈ આવું. કેમ? મારી નાની બેન છે ને દર્શના, એને વેકેશન પડ્યું છે એટલા માટે. તો એને વેકેશન પડ્યું છે તો તારે ત્યાં શું કામ છે? અમે હું કેદુવસની નથી ગઈ, છેલ્લા 2.5 મહિના જેવું થઈ ગયું. તે 2.5 મહિના થઈ ગયા એટલે જવું જ પડે એવું નક્કી છે? હા, એ બાને છે ને પપ્પા મારું મોટું જોઈ લે, હું પપ્પાનું મોટું જોઈ લઉં અને મારે મારી બેન સાથે થોડુંક રેવાય જાય. ફોનમાં વાત ઓછી કરે છે, રોજે વાત તો કરે છે, એમાં મોઢું જોવાની શું જરૂર છે? એ ત્યાં છે ને હાજર નરવાજ છે, કાંઈ થયું નથી એમને કે મોઢું જોવા જવું પડે. પણ ઘરના કામનું ટેન્શન હોય તો મીરાબેનને આમે હવે કોલેજ પૂરી થઈ ગઈ છે ને એ ઘરે જ રહેવાના છે. તો બહુ કાંઈ નથી જવાનું, ના પાડીને મેં તને. અને તને બહુ શોખ હોય ને, હા તારી બેનને અહીંયા બોલાવી લે, વેકેશન પડ્યું છે ને તો અહીંયા રોકાય તારી ભેગી. ભાઈ ભાભી શું થયું? મીરાબેન, હું તમારા ભાઈને એમ કહું છું કે હું થોડાક દિવસ મારા પપ્પાના ઘરે રોકાઈ આવું, કેમ કે આમે તમારી કોલેજ પૂરી થઈ ગઈ, એનું અઠવાડિયું થઈ ગયું, હવે તો તમે ઘરે જ છો. હા ભાભી, તો જઈ આવો ને, ઘરનું બધું કામ હું સંભાળી લઈશ. કોને પૂછીને જઈ આવો? ભાઈ ભલે ને જતા હોય, તને શું વાંધો છે? અરે શું જતા હોય તો શું વાંધો છે? કંઈ જવાનું નથી. તને મેં ના પાડીને, હવે તારે કોઈને પૂછવાનું નથી. મને જવા દ્યો ને, હું ઝાઝા દિવસ નહીં, ખાલી 3 દિવસ રોકાઈશ બસ. અરે 1 દિવસ જવાની ના પાડું છું, 3 દિવસની ક્યાં કરે છે? પણ તને વાંધો શું છે એ તો કે. એ મને જે વાંધો હોય તે, એને ક્યાંય નથી જવાનું. આ છે ને હવે ખોટી આડોડાઈ છે તારી. તને વાંધો શું છે? ઘરના કામ હું કરીશ, જમવાનું તને હું બનાવી દઈશ, તું ભલે ને જતા હોય. મને ખબર છે એટલે શું વાંધો છે. આપણે કાકાજીના દીકરાના લગ્ન થયા ને એમાં એને મને કીધું હતું કે તું સાવ સિમ્પલ સોબર તૈયાર થઈને આવજે. મેં બા સાથે જીદ કરી, થોડાક ઝઘડા કર્યા ને ખર્ચો કર્યો, એ જ વાંધો છે ને તમને. બદલો લ્યો છો ને મારી સાથે. બદલાની ક્યાં કરે તું? તો મને મારા પપ્પાના ઘરે જવું છે, હું ઘણા મહિનાથી નથી ગઈ બસ. તારે જવું છે ને ત્યારે તને જવા નહીં મળે. જ્યારે મને એમ થશે ને કે તું જા ત્યારે હું મોકલીશ સામેથી, ત્યારે તારે જવાનું. બાકી તું આ ઘરમાં કોઈ ડિસિઝન લઈશ ને તો એ માન્ય નહીં રહે. ભાભી તમે રડો છો શું કામ? કાંઈ વાંધો નહીં, થોડા દિવસ પછી જઈ આવજો ને. ભાઈ તમને જવાની રજા આપશે. હા ભલે. ભાભી શું છે આ ભાઈ? તારું બિહેવિયર મને કંઈ સમજાતું જ નથી. અરે એનું બિહેવિયર મને નથી સમજાતું. એનો સ્વભાવ તો જો, જ્યારે હોય ત્યારે ઓર્ડર કરતી હોય છે કે ચાલો હવે મારે છે ને કેટલા બધા મહિના થઈ ગયા છે, 2.5 મહિના થઈ ગયા છે, મારે તો પિયર જવું જ પડશે, એટલે જવા દેવાની. બસ પણ હવે એક વખત જવા દીધી હોત તો. અરે હવે કામ તો કઈ ત્યાં છે નહીં, એના બાપાનું મોઢું જોવા જવું છે. એના બાપાને શું થયું છે ત્યાં? સારું, રાડો નહીં પાડ ખોટી ખોટી. ખબર નહીં શું થયું છે, હમણાંથી બસ રાડો જ પાડતો હોય છે બધા પર. હા તો મને છે ને કોઈ બતાવવાનો નહીં ઘરમાં, બરોબર? બધાએ પોતપોતાનું કામ કરવાનું. ઓ ભાઈ, એક ઘરમાં રહેતા હોય ને તો વાતચીત કરવી પણ પડે. વાતચીત કરવાની, પણ મને સલાહ નહીં આપવાની કે આમ કરવાનું કે આમ કરવાનું એમ, બરોબર? એ જે મારે કરવું હશે એમ જ હું કરીશ. હા, આખી લાઈફ તે એ જ કર્યું છે. અત્યાર સુધી તે કોઈની વાત માની છે તો હવે મારી માનીશ. કોઈની નહીં માનું. હા, કોઈની નહીં માનું. સારું, તને મજા આવે ને એમ કર. અને બીજી વાત, હવે અમારે પણ તારું માનવું હશે ને તો જ માનશું, નહીં તો કંઈ નહીં. એ તો જોઉં છું કેવા નથી માનતા તમે બધા. બધાને છે ને બીવડાવીને ન રાખ, સમજી ગયો ને? હા, હું તો સમજેલો જ છું. આ તમે બધા સમજો ને તો સારું છે. આવી મોટું ઉપરાણું લેવા. કૂતરાની હાડકી ફિટ કરી છે ભગવાને આની પર તો. અને તારી પાસે ગમે ત્યારે પૂછું પપ્પાના ઘરે જવું છે તો કે ના. કેટલા વર્ષો આ લોકો હજી જૂની રૂઢીમાં જીવશે એ નથી સમજાતું. ગમે ત્યારે જવાની વાત કરું તો ના ના ને ના. એકવાર મને ગુસ્સો આવ્યો ને તો સાવ વહી જઈશ. ખબર પડે આ લોકોને પણ. કાજલ, શું છે આ વાસણના ધમપછાડા કેમ થાય છે અને શું બડબડ કરે તું? બા, મારે છે ને મારા પપ્પાના ઘરે જવું છે થોડાક દિવસ. હું જઈ આવું?
શેને માટે જવું છે? કંઈ છે પ્રસંગ? સત્યનારાયણની કથા કરાવે છે ઈ? ના, તો મારી નાની બેનનું વેકેશન પડ્યું છે એટલે 2-4 દિવસ જઈ આવું પછી આવતી રહીશ. હા, એનું વેકેશન પડ્યું છે, એમાં પપ્પાને જોવા હું કામ જાવું છે? બા, હું 2.5-3 મહિનાથી નથી ગઈ. એમાં શું થઈ ગયું? હું 2-4 દિવસ જઈશ તો મીરાબેન આમ પણ ઘરે જ છે. હા, બધું કામ ઈ સંભાળી લેશે અને એમને પણ કઈ વાંધો નથી. એટલે તું અત્યાર સુધી બાના ગોતતી હતી કે ક્યારે મીરાનું વેકેશન પડે, ક્યારે મીરા ઘરે હોય અને હું બાપના ઘરે જવાની જીદ કરું. બા, કોઈના વેકેશનની રાહ ન જોવાની હોય, કોઈ કામ કરેની રાહ ન જોવાની હોય. ટાઈમ થાય ને એટલે કોઈ પણ દીકરીને એના મા બાપની યાદ આવે અને એને જવું પડે. તમે તમારા જમાનામાં ક્યારે નથી ગયા? એ ના, મારો બાપ મર્યો ને તોય મને મોઢું જોવા નહોતી જવા દીધી ને તોય હું રડીને ખૂણામાં બેહી રહી હતી. તમારી સાસુએ તમારી હારે આવું કર્યું એટલે એ મગજમાં રાખીને તમે આજે મારી હારે આવું બધું વર્તન કરો છો. નાની નાની વાતમાં તમારા દીકરાને ચડામણી કરો છો. આ સારું નથી બા. હું મગજમાં નથી રાખતી. આ તો તે મને એમ કીધું ને કે તમારા જમાનામાં તમે તમારા બાપુને મળવા નહોતા ગયા એટલે મેં વાત કાઢી. આટલા વખતથી મેં એવું કાંઈ કીધું તને? બા જો, ખોટી આપણે સાસુઓ માથાકૂટ કરીએ ને એમાં મજા નહીં. મારે પ્રેમથી મારા પપ્પાના ઘરે 2-4 દિવસ જવું છે ને, ખાલી મને જઈ આવવા દો. પછી તમે જે કહેશો ને આવીને બધાય કામ હું કરી નાખીશ. ના, તે આદિને પૂછ્યું? આદિએ હા પાડી? નહીં ને? તો પછી આદિ તારો વર છે. મારો દીકરો ભલે રહ્યો પણ હવે એ તારો વર છે અને એની ઉપર વટ હું ન જઈ શકું. કદાચ ને હું હા પાડું ને તો એ મારી ઢોકળી ધોઈ નાખે કે મને પૂછ્યા વગર તમે એને હા કેમ પાડી. એટલે ઈ તું જાણે ને આદિ જાણે, હું કાંઈ નથી કહેતી. બા, ભલે ઈ પતિ મારો છે પણ દીકરો તો તમારો છે ને, અને મારા કરતા ઈ તમારી વાત વધારે માનશે. તો તમે એકવાર આદિને સમજાવો ને કે હું ખાલી 2 દિવસ જઈ આવું, બસ 2 દિવસમાં પાછી આવતી રહીશ. મને ચોક્કસ ખબર છે આદિ નાનો હતો ને ત્યારથી જિદ્દી છે. એક વખત જો એના મોઢામાંથી ના પાડી તો એ ના જ હોય, એટલે જવાનું જ નથી. એણે ના પાડી એટલે પતી ગયું, મારાથી કાંઈ ન કહેવાય. બા, તમે વાત તો સાંભળો. એકવાર તો એમને વાત કરો. તમે કયો એટલે હાજ પાડશે, ના નહીં પાડે. હું નહીં કહી શકું એને, જરાય નહીં કહી શકું. ચાલ હું જાઉં છું. તમે વાત તો સાંભળો બા. આ તો અન્યાયની વાત થઈ ને કે એક દીકરી સાસરે આવી જાય ને પછી એનું માવતરનું ફોટો જોવા માટે પણ તરસે છે. જો આદિત્યભાઈ, આ ગયા મહિનાનો મટીરિયલનો રિપોર્ટ છે, એક વખત ચેક કરી લો. દેવાંગ, આ બધું ચેક કરીને મને શું ફાયદો છે? મેં તને પહેલાં પણ ના પાડી છે ને અત્યારે ના જ પાડું છું ને કે જો આ ડીલ શક્ય નથી બકા. એ આદિત્યભાઈ, તમે ચેક કરી લો ને, બધા મટીરિયલના ભાવ પણ વ્યાજબી રાખ્યા છે આ વખતે. હા હા, તારી વાત સાચી છે પણ ઓલરેડી જ્યાંથી હું બધું માલ લઉં છું ત્યાં મને સસ્તો જ મળે છે. હવે હું તારી પાસેથી શું કામ ડીલ કરવાનો કે? જો આદિત્યભાઈ, હું તો તમને એ કહેવા આવ્યો છું કે તમને માલ કદાચ સસ્તો મળી શકે પણ ક્વોલિટી મારા સિવાય બીજું કોઈ જ નહીં આપે. અને એની સાથે સાથે હું તમને ગેરંટી ને વોરંટી પણ આપું જ છું ને. જો ભાઈ, મારે ક્વોલિટી સાથે કોઈ લેવા દેવા નથી. હું કંઈ પણ વસ્તુ બનાવું ને તો આમનો વેચાઈ જ જાય છે. જો આદિત્યભાઈ, તમારી કંપની સેલિંગની અંદર આગળ છે અને મારી કંપની માલ મેન્યુફેક્ચરિંગની અંદર. તો હું વિચાર કરું છું કે આપણે બંને પાર્ટનરશિપ કરી લઈએ. આપણા બંનેના નામનો ડંકો વાગી જશે અને આપણાથી સસ્તું અને સારું માર્કેટની અંદર બીજું કોઈ જ કંઈ નહીં આપી શકે. તેવાંગ, એ શક્ય નથી કારણ કે હું મારો બિઝનેસ એકલો જે સંભાળું છું એનાથી હું ખુશ છું અને સંતુષ્ટ પણ. હવે ખાલી ખોટો હું તને પાર્ટનરશિપમાં લઉં અને કાલ સવારે પછી તને મારાથી પ્રોબ્લેમ થાય અથવા મને તારાથી પ્રોબ્લેમ થાય અને બંને વચ્ચે જે આ સંબંધ છે એમાં તરાડ પડે, એના કરતાં સારું છે કે પાર્ટનરશિપ ન કરીએ. જો હું 2 થી 3 વખત આવીને તમારી આગળ આ વાત રજૂ કરી ચૂક્યો છું અને હજુ એ તમને કહું છું,
ફાયદો આપણા બંનેનો છે. તારી વાત 100% સાચી છે કે એમાં કોઈ નુકસાન નથી. માની લે કે આપણે બંને જો હાથ મેળવી દીધો એટલે માર્કેટમાં કોઈ આપણા ભાવે તો માલ વેચી જ નહીં શકે. તો બસ પછી રાહ કોની જુઓ છો? રાહ જોવામાં જો દેવાંગ, એમાં એવું છે કે તને તો ખબર છે ને કે મારા પપ્પા અને તારા પપ્પા બંને પહેલાં પાર્ટનર જ હતા. હા, હવે એ લોકો અલગ થયા એના વર્ષો થઈ ગયા અને હવે એ લોકો હયાત પણ નથી. ફરીથી તું પાછું એ જ વસ્તુ કરવા માંગતો હોય તો મને એક ક્ષણ માટે વિચાર આવે છે કે ના, પાર્ટનરશિપમાં જેવી રીતે તારા પપ્પા અને મારા પપ્પા રહેતા હતા એવી રીતે કદાચ આપણે ન પણ રહી શકીએ. હિસાબથી લઈને નાની મોટી બાબતમાં આપણે ક્યાંક મતલબ કે આપણા મગજ ક્યાંય સેટ ન થઈ શકે. એના કરતાં સારું છે કે આપણે મિત્ર છીએ અને મિત્ર તરીકે જ રહીએ. આદિત્યભાઈ, એવી નોબત જ નહીં આવે. અને તમને તો ખબર જ છે ને, આપણા પપ્પા જ્યારે ભેગા બિઝનેસ કરતા હતા ત્યારે ડંકો હતો આપણા નામનો. લોકો વાહવાહી કરતા હતા. હું ફરીથી એ સમયને પાછો લાવવા માંગુ છું. લોકો વાતો કરવા પડે કે જેવો આપણા પપ્પાએ ઇતિહાસ રચ્યો હતો ને, આપણે પણ એવો જ ઇતિહાસ બનાવીએ. તારી વાત બહુ સારી કરે છે તું કે ઇતિહાસ બનાવો તો મારે પણ છે, પણ હવે એવો સમય નથી. ત્યારે એ સમયમાં માર્કેટમાં હરીફાઈ ઓછી હતી, અત્યારે એટલી જ હરીફાઈ છે. અને આ મોંઘવારીના સમયમાં આપણે બંને એક થશું પણ તો આપણી જેવા બીજા ઘણા ઊભા થશે. એ લોકો પણ આપણે જેવું વિચારીને એક થવા લાગશે. એના કરતાં સારું છે કે હું જે સંભાળું છું એ હું સંભાળું, તું જે સંભાળે છે તું સંભાળ ને. અને રહી વાત તારી મટીરિયલની, તો ચાલ એમાં હું તને કંઈ કરાવું. તારું મટીરિયલ હવે હું લેવા લાગીશ, બીજું શું કરી શકું બોલ. હજી એ મારું તો કહેવાનું એનું એ જ છે કે મારે જેવું મટીરિયલ કોઈ આપી નહીં શકે અને તમારી જેવી વસ્તુ કોઈ બનાવી નહીં શકે. દેવાંગ, છતાં પણ હું વિચાર કરીને તને જવાબ આપીશ. અત્યારે તો હું કોઈ જવાબ નહીં આપી શકું. અને હા, તારી માલની ગુણવત્તા બહુ સારી છે. મેં ઘણા લોકો પાસેથી વખાણ સાંભળ્યા છે, પણ હું ટ્રાય કરીશ. ચાલ ને. ઠીક છે આદિત્યભાઈ, વિચાર કરી જુઓ અને શક્ય હોય તો મને ફોન કરજો, હું ફરી પાછો આવીશ. ચાલો ત્યારે મળીએ. હા, સારું સર, બાય. બાય. લો, આ નવું સેમ્પલ છે, રાખો તમારી પાસે. લે આવી ગયો દેવાંગ તું? હું કયું ની તારી વાટ જોતી હતી. હા બા. આ હું લાવ્યો? બા, હું આદિત્યની પાસે ગયો હતો હા. એને કંપનીની લાલચ આપવા માટે. મેં કહ્યું કે આપણે બંને સાથે મળીને પાર્ટનરશિપમાં એક નવી કંપનીની શરૂઆત કરીએ. તો હું કહે છે ઈ? કહે તો શું બા, ખબર નહીં શું વિચારે છે સાલો. મને ના પાડી રહ્યો છે. મેં એને કહ્યું કે હું તને ક્વોલિટી મટીરિયલ સપ્લાય કરીશ અને તું ક્વોલિટીવાળો માલ બનાવજે. પણ નહીં, એ કોઈ વાતે માનવા તૈયાર નથી. દેવાંગ, એને જેટલું કૂદવું હોય ને એટલું કૂદી લેવા દે. છેલ્લે તો હુકમનો એક્કો મારા હાથમાં છે. બાપ, તમે શું વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. બેટા દેવાંગ, એ વાત જ્યારે સમય આવશે ને ત્યારે હું તને કહીશ. ઠીક છે બા, પણ એક વખત આદિત્ય આ વાત માટે માની જાય ને એટલે મારે જે કરવું છે ને એ થઈ જાય. છેલ્લી માસ્ટર કી તો મારી પાસે જ છે. તું 2 વાર ગયો ને એની પાસે? હા બાપ. એ નથી માન્યો ને? 2 વાર નહીં, 2000 વાર જા. કોઈ પણ કામ આપણે કરીએ ને એની અંદર આપણને સફળતા ન મળે ને તો નિરાશ થઈને પછી બેહી ન જવાનું હોય. એના માટે પ્રયત્ન તો ચાલુ જ રાખવાના હોય. ક્યારેક તો સફળતા મળે. પણ બાપ, પ્રયત્ન એવી જગ્યાએ કરાય કે જ્યાં મંજિલ આપણને દેખાતી હોય. અહીંયા તો એ કોઈ વાતે માનવા તૈયાર જ નથી થતો. મેં એની પાછળ બધા જ દાવપેચ અજમાવી જોયા છે. એને એ પણ કહ્યું કે આપણી કંપની થોડા જ સમયની અંદર ટોપ પર પહોંચી જશે. એમ છતાંય એને પણ એ વાતની ખબર છે. પાછો એ જ મને ઉદાહરણ પણ આપે છે કે આપણે જ બંને થોડા સમયમાં આગળ વધી જઈશું. પણ એમ છતાંય એ આ રિસ્ક લેવા માટે તૈયાર નથી થતો. એ કહે છે કે
પાર્ટનરશિપની અંદર એક વખત તો આપણા પપ્પાએ જે કર્યું છે એને લઈને હવે હું બીજી વખત પાર્ટનરશિપ કરવા નથી માંગતો. એને ખાલી એટલું કહી દેજે કે બેટા આપણા પપ્પાઓએ જે કર્યું ને એ વાત ભૂલી જા અને હવે જાગ્યા ને ન્યાથી હવાર એ સૂત્ર અપનાવી લે. બાપ એને આ બધી જ વાતો કરી. મેં એને એમ પણ કહ્યું કે નવી શરૂઆતથી કદાચ કંઈક નવી દિશાઓ મળશે, પણ એમ છતાંય કોને ખબર શું ખાય છે. નથી માનતો મારી વાત બાય. જો બેટા એની કાંઈ તું ચિંતા ન કર, એ ભલે તારી વાત ન માને, પણ તારા પપ્પાને ને મારે જે વાત થઈ છે ને એ વાતનો બદલો તો હું એની હારે લીધા વગર નહીં રહું. વખત આવે એને બતાવી દઈશ. બાપ હું પણ આ બદલો લેવા માટે જ પ્રયત્ન કરું છું. એક મોકો મને મળે કે હું સાલાનું તનોત પનોત ઊંધું કરી નાખું, પણ એ તક જ મને નથી મળતી. આવા માણસ હોય ને દેવાંગ, એની હારે છે ને કળથી કામ લેવાનું હોય, બળથી નહીં, બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે આની હારે. હવે એક કામ કર, થોડાક દી તું એની ઓફિસે જ જવાનું બંધ કરી દે. એવો દોડ કર ને કે તે પોતાનો જુદો ધંધો ચાલુ કર્યો છે. પણ બાપ મારું મટીરિયલ એની ઓફિસમાં જાય છે. આપણું મટીરિયલ એની ઓફિસમાં જાય છે, આપણી કંપનીનું, એ વાત તારી સાચી, પણ આપણે આપણું જ મટીરિયલ આપણી જ કંપનીમાં રાખીને આપણો પોતાનો ધંધો ન ચાલુ કરી શકીએ. એને મટીરિયલ દેવાનું બંધ કરી દે, એને તરત ખબર પડી જાય. તમારી વાત સાચી છે બા. જેવો આદિત્યનો ધંધો ચાલે છે એવો જ અત્યારે મનસુખભાઈનો પણ ધંધો ચાલે છે. હા, તો આદિત્યને પછાડવા માટે હું મારું મટીરિયલ મનસુખભાઈને સપ્લાય કરું. હું અને મનસુખભાઈ બંને એક થઈ જઈએ. બરાબર છે. પછી આદિત્યનું શું થશે? ગમે એમ તોય અમારી કંપનીની સામે ટકવું એને ભારે પડી જશે. આદિત્યને એ ખબર નથી કે અત્યાર લગન એ લોકો જે નફામાં ને રૂપિયાની પથારીમાં રહ્યા છે ને એ તારા બાપની બુદ્ધિના કારણે હતું. પણ બાપ એ મારા પપ્પાની બુદ્ધિ હતી અને હવે હું મારી બુદ્ધિ લગાવીશ. દીકરો છે ને તારા પપ્પાનો છો, બરાબર? એટલે તારા પપ્પા કરતા ધંધામાં તું હવાયો થઈને બતાવ. બાપ હવે હું પણ જોઉં છું કે આગળ કેવી રીતે નીકળે છે. એના બિઝનેસને જો હું તડામ દઈને નીચે ના પાડી દઉં ને તો મારું નામ પણ દેવાંગ નહીં. તો થઈ જાય એની પર. થઈ જાય બા. હવે ખેલ જોવા જેવો થશે. ખરીના ખેલ કરવા છે. જુઓ મનસુખ શેઠ, મેં તમને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ મોકલ્યા છે એ બધા જ આદિત્યની કંપનીના છે. આદિત્યની કંપનીની અંદર મારો એક માણસ છે જે મને બધી જ માહિતી મોકલી રહ્યો છે. માટે હવે આપણે બંને એ વિચારવાનું છે કે આપણે આગળ શું કરવું છે. જો તમે મારી સાથે પાર્ટનરશિપમાં આવતા હોય તો બહુ જ સારો સમય છે અને મોકો પણ ખૂબ સારો છે. આદિત્યની કંપનીની સામે આપણે ક્વોલિટી ગુડ્સ બનાવીશું, સારું એવું મટીરિયલ અને સારો માલ, અને એ પણ ઓછી કિંમતમાં. એટલે આદિત્ય આપણી સામે ક્યારેય પણ કમ્પીટ નહીં કરી શકે અને એને નમવું જ પડશે. બોલો તમારો શું વિચાર છે? દેવાંગભાઈ, જો તમે મને મદદ કરતા હોય, અને આમેય આદિત્ય તો મારા હરીફ જ છે, તમે મને સારી ક્વોલિટીનો અને સસ્તો માલ બનાવીને આપતા હોય તો આપણે માર્કેટમાં સારી ક્વોલિટી અને સસ્તો માલ આપીશું તો 100% આપણે આદિત્યને ટેક ઓવર કરીને આગળ નીકળી જશું. તો મારે તો એ જ જોતું હોય ને. જો તમે મને સાથ આપતા હોય તો હું તૈયાર જ છું. મારો સાથ અને મારી કંપનીનો સાથ હર હંમેશ તમારી સાથે જ હશે. બસ એક વખત આપણી આ ડીલ નક્કી થઈ જાય પછી આદિત્યને કેવી રીતે પછાડવો ને એ આખી જ બાજી મારા હાથમાં છે. કાંઈ વાંધો નહીં, તમે તમારી તૈયારી કરો, બાકી હું તૈયાર છું તમારી સાથે કામ કરવા. સૌથી પહેલાં તો એ જે મટીરિયલ લેશે ને એ મટીરિયલની સામે આપણું મટીરિયલ વધારે દમદાર હશે. બીજી વાત એ કે આપણે ડિસ્ટ્રીબ્યુટરને માલ વધારે સપ્લાય કરવો પડશે. એટલે જેટલું જલ્દી થઈ શકે એટલું પ્રોડક્શન વધારવું પડશે. એના માટે હાલમાં કાચો માલ અને મટીરિયલ લાવવું પડશે, જેના માટે આપણે બંને થોડો થોડો ખર્ચ કરવો પડશે. ખર્ચામાં તમે ચિંતા નહીં કરો દેવાંગભાઈ, ખર્ચો તો આપણે કરશું, પણ તમારી તૈયારી એટલી હોવી જોઈએ કે માલ સમયે અને પૂરતો મળી જવો જોઈએ. તમે ચિંતા ના કરો. એક વખત આપણું પ્રોડક્શન શરૂ થયું ને પછી
આખી જ બાજી મારા હાથમાં છે. હું ક્યારેય પણ માલની સપ્લાય અટકવા નહીં દઉં અને તમે માલનું મટીરિયલની સાથેનું પેકેજિંગ અટકવા નહીં દેતા. જોઈએ છીએ કે આપણા બંનેની સામે કેવી રીતે ટકી શકે છે. આપણે બંને મળી જાય તો એની તાકાત નથી આપણી સામે ટકવું. સાચી વાત છે તમારી. અત્યાર સુધી હું માત્ર મૂંઝાતો ક્યાં હતો કે માલ નહોતો અમારી પાસે. બાકી તમે જે આ ડીલરની ઉપાધિ કરો છો ને એ તો કરવાની જ નથી. કારણ કે માર્કેટિંગમાં તો આપણે એક નંબર છીએ. માર્કેટિંગથી જ ડીલર બને. બસ હવે મરદનો ફાડ્યો કેવી રીતે નીચે પડે છે ને એ જ આપણું નેક્સ્ટ મિશન છે. અને આપણી કંપનીનો એક જ ગોલ છે કે આદિત્યની કંપનીને પછાડી દેવી. તમારે અને આદિત્યને શું પ્રોબ્લેમ હોય એ મને નથી ખબર. મને તો એટલી ખબર પડે છે કે જો તમે મને સપોર્ટ કરતા હોય તો હું તૈયાર છું. કારણ કે મારે તો મારો હરીફ છે એને પછાડવો જ છે. અને આમ પણ દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત. દોસ્ત આપણે બંને હાથ મિલાવી લઈએ એટલે આદિત્ય તો આમ થાય ભાંગી જવાનો છે. ભાંગી જવાનો. ચાલો તો કરીએ આપણે આપણી તૈયારી. અત્યાર સુધી એમના પાસે તમારી જેવા લોકો હતા ને એટલે જ એ વધારે ધમ પછાડા કરતો હતો. પણ હવે હું જોઉં છું કે એ કેમ મારી સામે ટકી શકે છે. હું સાચી વાત કરી દઉં ને તો તમારી પહેલાં હું એની પાસે જ ગયો હતો. પણ એ સાલાને કદર નથી મારી, સમજ નથી મારી એને કે હું શું વસ્તુ છું. પણ હવે એને સમજાશે કે મારી ઓફર ન ઠુકરાવીને એણે જીવનની અંદર બહુ જ મોટી ભૂલ કરી છે. ભૂલનો અહેસાસ હું એને કરાવીને રહીશ. કાંઈ વાંધો નહીં, તો આપણે કામે લાગી જઈએ. હા અને તમે કરો તમારી તૈયારી, હું કરું મારી તૈયારી. ચાલો તો આપણે પહેલા ડોક્યુમેન્ટેશન પતાવી દઈએ, પછી વાત કરીએ આગળ. કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં કામ એ પતાવીએ. ચાલો જઈએ. હા હે બેટા, તારે ઉનાળો વેકેશન પડી ગયો? હા પડી એમ? અરે વાહ, પરીક્ષા પૂરી થઈ ગઈ એમ ને? હા પૂરી થઈ ગઈ. લે તો હવે મારો દીકરો 10માં આવશે. એ પછી તો કોલેજ જાય ને કોલેજ તો આપણે ગામથી બહુ સેટી છે હો. તો ત્યાં પછી તો કેમ જાય, બસમાં જાય કે આ બધી આપણે ઓલી સોડીઓ નથી ઓલું લઈ જતી એક્ટિવા એવું લઈ લેવું કે શું કરવું બોલ તું કે? બસ અરે તું ભણ છે, તું કે હું લઈ દઉં. બસ આપણે કોલેજ કરવાની સમજ્યા, અને પછી બહુ આગળ ભણવાનું છે, ઘણું ભણવાનું છે. તું થાકી ન જા ને ત્યાં લગી ભણવાનું છે. લે ને થાકી જ નહીં કોઈ. એમ તો હું નહીં થાકું, બસ તને ભણાવતા ભણાવતા. બેટા તારે આ વખતે ઉનાળુ વેકેશનમાં તો દર વખતે તમારા સ્કૂલમાંથી પ્રવાસમાં બસ જાય છે, તો આ વખતે નથી ગઈ? નહીં બાપુ, આ વખતે ગઈ નથી. પહેલા ગઈ હતી પણ ત્યારે હું નહોતી ગઈ. તો આ વખતે પ્રવાસમાં બસ નહોતી ગઈ? હા ગઈ હતી ને. તો તું કેમ ન ગઈ? પણ બાપુ મારે આમાં દીદીને ઘરે જવું છે. દીદીને ઘરે જવું છે? અરે દીદીને આયા બોલાવી લેવાય. એ હમણાં કીધું બિચારી મળવા નથી આવી. એ આયા આવે ને તો મારે નિરાશ થાય. પણ તમે ત્યાં આવો ને. ક્યાં દીદીને ઘરે? હા ત્યાં કાંઈ થોડો હું સારો લાગુ, આવો 5 ફૂટ વાહડા જેવો, ત્યાં હું એને ઘરે જઈને આટા મારું. આ મારે એ મારું ખેતર ભરવું, મારે આ ગામમાં ખોડું ભલું. તે દીદીને ફોન કર્યો હતો? હા બાપુ મેં કર્યો હતો પણ એને એમ કહે છે એને સાસુ ના પાડે આવવાની. લે એની હાવું ના પડે છે? કેમ એને હારામ કે લગ્ન છે એવું કાંઈ કીધું એને? કાંઈ છે પ્રસંગ છે એને કુટુંબમાં કાંઈ? એવું તો કાંઈ નથી કીધું પણ એમ કીધું મારે નહીં અવાય. લે કેમ કાંઈ કોઈ બીમાર છે એને હારામાં કોઈ તેવડે નહીં અવાય એવી કાંઈ વાત કરી? નહીં. લે એને હા હોય પણ કતરજટ લાગે છે હાવ. મારે એને ફોન કરવો જોઈએ એને હાહુને. ના કેમ પાડે બિચારી? હવે આયા વરસમાં એકવાર મળવા આવે એમાંય ના પાડવાની? આખું વરસ તો અહીંયા રહે છે. આ દુનિયામાં છે ને હાહુ એમ અળખામણી નથી થઈ. એના આવા નવા નાટક હોય ને એટલે અળખામણી થાય છે, બાકી કોઈને હાહુ ન નડે. હાહુ જો હારી હોય ને તો બહુ બધી હારી જ હોય. મારે એને ફોન કરવો જોઈએ. અને તારે છે ને દીકરા પ્રવાસમાં તો જવાનું જ. બસ ઉપડી તો કેમ પ્રવાસમાં ન ગઈ? પણ મારે દીદી પાસે જાવું તો એટલે. દીદી પાસે પછી જવાય ને. પ્રવાસ કાંઈ 2 મહિના ન હાલે. તારે 2 મહિનાનું વેકેશન હોય અને પ્રવાસ હોય અઠવાડિયું 10 દિનનો પ્રવાસ હોય. પ્રવાસમાં તો જવાનું જ. જો પ્રવાસમાં જવાથી શું થાય, આપણને ફાયદો થાય, તમને કંઈક નવું નોલેજ મળે, કંઈક નવું જાણવા મળે.
અને બહાર ફરો ને તો તમને કંઈક દુનિયાદારીની ખબર પડે. પ્રવાસ કાંઈ એમનામ કાંઈ મંદિરમાં પગે લાગવા હાટું નથી જતા કરતા કોઈ. જ્યાં લોકો નવા આપણે નવા લોકો મળે, એનું જીવન ચરિત્ર કેવું છે એ આપણને જાણવા મળે. એ લોકો કેવો એનો પહેરવેશ છે, કેવું એનું વાતાવરણ છે, જ્યાં શું થાય એ બધું આપણને જનરલ નોલેજ આપણી પાસે હોવું જોઈએ. હું ભલે આમ જો ખેતી કરતો હોઉં પણ બધું મને ખબર હોય, કઈ વસ્તુ ક્યાં એ બધી મને ખબર હોય. બાપુ તમે નાના હતા ત્યારે પ્રવાસમાં જતા? અરે અમારે તો હું ભણ્યો જ નથી, 3 ચોપડી માંડ ભણ્યો, પણ તોય હું કંઈક આવું ફરવાનું હોય ને 5 જણા જતા હોય ને તો હું હારો રહ્યો તો જતો જ છે. ફરવાને તો રાખવું જ પડે, બધે મળવું પડે, સમાજમાં બધુંય કરવાનું, ભક્તિ કરવાની, પછી ભણવાનું, કામ કરવાનું, બધુંય કરવાનું જીવનમાં. એટલે આ વાતમાં મારે ઓલું બતાવી એની હા હું ફોન કરવાનું ભૂલાઈ જાય. જો આપણા ગામમાં કોઈ આવો ફોન રાખે, હું રાખું. જમાનાની હારવાર હાલવાનું, ક્યારેય પાછળ નહીં રહેવાનું, ભલે ખેતી કરતા હોય. અને જે જમાનાની પાછળ હાલે ને એ ફેંકાઈ જાય. આ કોનો ફોન? હલો. હલો વેવાણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા ઘરમાં? તબિયત પાણી સારા બધાના? બધાયના હારા છે. તમે કયો, તમારા કેમ છે? બસ અમારે તો શું આ હારા મારું હોય, આમાં ગામડામાં શું વાંધો હોય. બરાબર છે. તો એ આ ગાય રાખવી, હા, દૂધ ને ઘી ને બધું હારામાં સારું મળે અમારા અહીંયા, અને વાતાવરણ સારું હોય અમારા અહીંયા. સાચું કહું ને વેવાઈ, જલસા છે તમારે. હવે હું કહું છું, અમારી કાજલ છે ને અહીંયા 2.5-3 મહિના જેવું થઈ ગયું છે, તો મળવા નથી આવી. તો એને અહીંયા આમે અમારે દસ્યુનું વેકેશન પડી ગયું છે, તો બેનો એ રહે એટલે અઠવાડિયું 10 દી મળવા મોકલો ને. અરે નરેશભાઈ, આ તમારી કાજલ આટલી મોટી તમારે ત્યાં થઈ, તો 2 મહિનામાં તમે એવા કેવા થઈ ગયા કે એને પાછું જોવાનું મન થઈ ગયું ને મળવાનું મન થઈ ગયું? છોકરીને વેકેશન તો પડ્યા કરે એટલે અહીંયાથી અમારે એને મોકલ્યા જ કરવાની. અરે વેવાણ, હું છે ને હું એને ક્યાંય એમ કહું છું કે તમે એને 6 મહિના કે વરસ દિયાએ રાખો, ખાલી અઠવાડિયું 10 દિયાએ રાખો ને તો એક બે બેનું ભેગી રહે. અને મને એમ થાય કે મારી દીકરીને અઠવાડિયું મારી ભેગી રહે, મને એમ સંતોષ થઈ જાય. અને જરીક ભેગા રહે ને પછી એની રીતે વહી જાય અથવા એવું લાગશે તો હું મૂકી આવી. બાકી આ મારી દીકરી અઠ કરે છે એટલે બાકી મને ખબર તો પડે જ કે આપણે હવે દીકરીના લગ્ન થઈ જાય એટલે આપણે એનો મોહ છોડી દેવો જોઈએ. એ હવે પરાયું ધન કહેવાય. પણ આ મારે દસ્યુ છે ને એ મોહ કરે છે કે મારે બેનારે રહેવું છે. એ જો એને એની બેનારે રહેવા મળે ને તો એ પ્રવાસમાં નહોતી ગઈ. લ્યો, નકર દર વખતે એ પ્રવાસમાં જાય છે, આ વખતે ન ગઈ. એ બધી વાત તમારી સાચી, પણ હવે એકવાર દીકરીને વળાવ્યા પછી દીકરીનો મોહ ન કરાય. અને જો તમારી દર્શુને એની હારે રહેવું હોય ને તો એક કામ કરો, 2 દી એને અહીંયા મોકલી દો, એ બેનું રહેશે અહીંયા. નહીં, એ વાત એ બરાબર તમારી, પણ હવે દસ્યુને ત્યાં મોકલું એ આમ સારું ન લાગે ને. દીકરી બાપની ઘરે જાય એ સારું લાગે, કંઈ બેનની ઘરે બેન રહેવા જાય એ સારું ન લાગે. એટલે નકર મારે કાંઈ વાંધો નહીં, મોકલી દઉં તો, પણ ઓલું જે સારું લાગતું હોય એ કરાય ને. હા, પણ એની બેન અહીંયા આવે તો અમને કાંઈ વાંધો નથી, અમને ખરાબ નહીં લાગે. પણ કાજલ તો ત્યાં નહીં જ આવી શકે, એટલે કાજલનો મોહ મૂકી દો તો વધારે સારું. હવે પણ મેડમ મારે આમ કહેવું તો ન જોઈએ, પણ ખાલી અઠવાડિયું ન મોકલો તો કાંઈ નહીં, 5 દિવસ મોકલો ખાલી. એટલે મને એમ થાય એક બાપ છું ને હું, અને મારે દીકરીને જોવાની જરીક ઝંખના તો હોય ને. મેં એને 22 વર્ષની મોટી કરી છે, એ મારું મન જાણે મેં એને કેમ મોટી કરી હોય. અને હવે હું એને ખાલી 5 દી એમ કહું છું કે તમે રહેવા આવવા જો, તો એની નિરાશ થાય અને મને નિરાશ થાય કે મારી દીકરી મારી ભેગી રહી. એટલે હું તમને ખાલી વિનંતી કરું છું. વેવાઈ, તમારે એને જોવી છે ને તો આજકાલ તો હવે બધા પાસે ફોન હોય, વિડીયો કોલ કરી લ્યો, હામાં મેં જોવાય જાય ને વાતોય થઈ જાય. હવે વેવાડ મારે તમને કેમ સમજાવવા? હવે એમ ફોનમાં આપણે જોવી અને રૂબરૂમાં જોવી એમાં કાંઈ ફરક તો પડે કે નહીં? ફોનમાં આપણે કાંઈ ખાવાની થાળી આપણે ફોનમાં જોઈ લઈશું, પેટ ભરાઈ જાય, એને આપણે એને બહાર રાખવી પડે આપણે. હવે મારે તમને આવું બધું થોડું સમજાવવાનું હોય. વેવાઈ, હું બધું સમજુ છું, પણ જો તમારા ઘરે કાંઈ પ્રસંગ આવશે ને તો હું 1 દી અગાઉ એને મોકલીશ. બાકી હવે એની આશા તમે છોડી દેજો કે 2-2.5 મહિના થાય ને દીકરી તમને જોવા આવે ને મળવા આવે ને એ નહીં આવી શકે. સારું, તો બીજું શું તમારું? મારે તો કાંઈ વધારે કહેવાય નહીં. મેં તો
એ દીકરીને મેં તમારી ઘરે ખોપી દીધી એટલે પૂરો હક તમારો જ કહેવાય. એ હાલો જય શ્રી કૃષ્ણ, ફોન મૂકું છું. હા હલો 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 ફોને મૂકી દીધો ડોહીએ તો. કત્તર છે ડોહી છે, મેં નહોતું કીધું. શું કીધું બાપુ? મેં કીધું તું ને, મનમાં મારે જે વિચાર હતો ને એ જાણે કીધું. એ કે 22 વર્ષની મોટી કરી ત્યાં લગી નહોતી જોઈ લો, એવા જવાબ દેવાતા હશે. એણે એમ કીધું કે જો તમારે નાની દીકરીને એને ભેગું રહેવું હોય તો તમે જ આવો ને એને મૂકી જાઓ ને 2 દી. પણ બાપુ તો મને ત્યાં મૂક્યા હો ને દીદીના ઘરે. એ તો એણે હતું ને કીધું કે એને તમારી દીકરીને મૂકી જાઓ ને એમ કીધું એણે. પણ હવે મારો જીવ નથી હાલતો. હવે એ ફોનમાં જવાબ એ કેવા આપે છે. બાપુ હાલો ને આપણે આજ જ જઈએ. મારે તો ઉપાધિ થાય છે મારી કાજલની બિચારી કેમ રહેતી હશે. વાંધો ને હાલ, હું તને મૂકી આવું અને હું તરત પાછો વળી આવી. તમે ત્યાં રહેજો ને બાપુ. અરે નહીં નહીં નહીં, મારે ત્યાં નથી રહેવું. 2 દી તું ધરાઈ જા ને એટલે તારે જીજાને કહેજે એ મૂકી જાય, અને 2 જણાને કહેજે તું સમજ્યા. તારે જીજુને કહેજે કે હાલો ને જીજુ તમે મને ઘરે મૂકી જાઓ ને એટલે એ 2 જણા આવશે ને તો હું આ 2 દી રોકાવી એને, અને હું તરત નીકળી જાય. હાલ તારે કપડાને થેલો ભરી. કાલે મેં પૈસા રાખ્યા હતા, કેમ મળતા નથી? કોણે લીધા હશે? હું ભૂલી ગઈ કે શું? આમાં હતા કે? કાદલી, કાંઈ અક્કલ બક્કલ છે કે નહીં? શું થયું બા? શું થયું? તું હમણાં ક્યાં ગુડાણી હતી? અહીંયા તારા માથે હું છે ટીવી, અને એ તારા બાપે કર્યાવરમાં નથી આપ્યું. મહેનત કરીને પૈસા કમાઈને આ લીધું છે. તું જરાક બી આમ તેમ ઊભી થવા જાત અને એ તૂટત તો તારો બાપ પૈસા ભરી દેવાનો હતો. બા, શું આટલો બધો ખોટે ખોટો ગુસ્સો કરો છો? મને તો એ નથી સમજાતું. અરે મારે એક વસ્તુમાં મૂકી હતી, મને મળતી નહોતી, એટલા માટે હું ત્યાં બેઠી હતી. હા તો અહીંયા ગુડાવાય ને. અહીંયા ગુડાવાનું કોણે કીધેલું તને? પછી કે હું ખોટો ગુસ્સો કરું છું? હા, અને શું તારા બાપને હું ફરિયાદ કરે જ તું? ફોન કરી કરીને તું તારા બાપને હું ચડાવે છે? બા, હું શું કામ મારા બાપુને ચડાવું? શું થયું? તો હું કામ એનો આજે ફોન આવ્યો તો? મારી કાદલીને મેં 2-2.5 મહિનાથી જોઈ નથી, એને મોકલો અઠવાડિયું, ઓલી નાની બેનને વેકેશન પડ્યું છે. એ તું જ ને કહેવાવાળી અહીંયાથી ના પડી એટલે બાપને ફોન કર્યો કે તમે ફોન કરીને મારી સાસુને કહો કે મને મોકલે. બા, એમાં શું મેં ખોટું કર્યું? મને અહીંયા આ ઘરમાં કોઈ વાંધો પડશે તો હું કોને કહીશ? મારા બાપુને જ કહીશ ને. તો મેં એ જ કર્યું, મેં એમને જ કીધું. એટલે આ વાંધો પડ્યો જ તને? હા, 22 વર્ષની તું થઈ ત્યાં સુધી તારા બાપાએ તને જોઈ જ નહોતી. એમને એમ નીચી આંખ કરીને ને બંધ આંખ કરીને જ તને મોટી કરી કે ત્યાં જવાના તને આટલા બધા અભરખા છે. અહીંયાથી ના પડી કે નથી જવાનું તો નથી જ જવાનું. બા, હજી હું છે ને સારી છું કે હું વધારે પડતી કોઈ મારા બાપુને ફરિયાદ નથી કરતી. મારા બાપુ એટલા સ્વાભિમાની છે ને કે જો એને જરાક પણ ખબર પડે ને કે અહીંયા તમે લોકો મારી ઉપર ત્રાસ ગુજારો છો, આટલું બધું ન બોલવાનું બોલો છો અને હાથ ચાલાકી પણ કરી લ્યો છો, તો મારા બાપુ એક દિવસ પણ મને આ ઘરમાં ન રહેવા દે. શું હાથ ચાલાકી કરી તારા પર? આ પહેલી વાર આજે મેં તારા વાળ પકડ્યા છે, પહેલી વાર. અને તું તારા બાપને હું ફરિયાદ કરે? મારા પર હાથ ચાલાકી કરે છે એમ? એ ફરિયાદ કરવાની હતી તું. બા, તમારે પણ પેટે પડેલી એક દીકરી છે, એને પણ તમારે કાલ સાસરે મોકલવાની જ છે ને. માની લો કે તમારા જેવી સાસુ ત્યાં પણ હશે અને એની ઉપર પણ આવા જુલમ થશે તો તમને કેવું થશે? મને કાંઈ નહીં થાય, કારણ કે હું મારી દીકરીને શિખામણ આપીને જ મોકલીશ કે ત્યાં જાય છે ને પછી અહીંયા આવવાના વેન કરતી જ નહીં. આટલી મોટી થઈને મારા ઘરે લાડકોટથી ઉછરીને હવે સાસરે જઈને તારી શું ફરજ છે અને તારે ઘર કેમ સંભાળવાનું છે એ તું સમજે, પણ અહીંયા આવવાની વેન નહીં કરતી. હું એને શીખવાડીને જ મોકલીશ. તમને વાતોમાં તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે પહોંચી શકે. કે કેવું ન બને, કોઈ મા વગરની દીકરીની ખોટી હાય લાગી જાય અને આજે વર્તન તમે જે મારી હારે કરો છો ને એનાથી 4 ગણું તમારી દીકરી હારે થાય. હજી કહું છું બા, પાછા વળી જાઓ. સાસુ છો ને, સાસુ બનીને રહ્યો. એનાથી પણ વિશેષ સારું આવડે ને તમારી મા બનવાની કોશિશ કરો. તું મને શ્રાપ આપે છે
શ્રાપ આપે છે તું મને કે મારી દીકરીને મારા જેવી સાસુ મળે એમ. પણ યાદ રાખજે, સતી શરાપ દઈને ને શંખણીના શરાપ લાગે નહીં. તારા બોલની કાંઈ અસર નહીં થાય. હું મારી દીકરીને એવી રીતે જ મોકલવાની છું સંસ્કાર આપીને, જે તને નથી મળ્યા. હા, તમે તમારી દીકરીને સંસ્કાર આપજો. મને મારા બાપુએ બહુ સારા સંસ્કાર આપ્યા છે ને, એટલે જ આ ઘરમાં આટલું સહન કરીને પડી છું. દેખાય છે આ બધા તારા સંસ્કાર દેખાય છે. અહીંયા જીદ કરવી, બાપને ફોન કરવો. તમે નહીં સમજો, તમારી યારે માથાકૂટ કરવી ને એ સાવ ખોટું જ છે. સમજી સમજીને મોડી સમજી. સાસુ સાથે ક્યારેય માથાકૂટ નહીં કરવાની. સાસરે આવ્યા છો ને તો વહુ બનીને રહ્યો બસ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ કાજલ, આ જો તારે જેને જોવા જવા હતા ને એ અહીંયા આવ્યા છે મોઢું બતાવવા. કેમ છે? સારું છે તબિયત? હા હારી છે. બાપુ, તમે અરે આ મારા દીકરા જો આવી ગઈ ને દીદી. હા, પડી ગયું વેકેશન? અહીં રોકાવાની છે ને હવે? બાપુ, તમારી તબિયત કેમ છે? બહુ સારા મારો. તો વાંધો નહીં. અને કાકાને બધાય શું કરે છે? જે મજા કરે બધાય. અને છાયા કાકીની તબિયત હવે કેવી છે? તું નર્વસ છો ને એ કે ને? હા, મને શું વાંધો છે, જોવો. દર્શન ક્યારે વેકેશન પડ્યું? થોડાક દિવસ પહેલા પડ્યું દીદી. હા, એનો તો એવા આભર ખાતા ને તને મળવાના હતી. આ વખતે જો આમ વેકેશનમાં ઓલા વેકેશનનો પ્રવાસ જાય ને એમાં નથી ગઈ. લે એનો જ જાય ને બાપુ. એ બેન કોની છે? એ કે દીદીને આયા બોલાવો, આયા બોલાવો. મારે આવું જ તું, પણ મારા સાસુ કે એક કામ કરી કે થોડાક દિવસ દર્શનાને બોલાવી લે રોકાવા. એટલે પછી મેં તમને ફોન કર્યો કે ઢીકું મારી આગળ મૂકી જાઓ, અમે બે બેનું હારે રહેશું. છે સારું ને એમ તે એ આયા જોવે બધું, અને એને આમ નવું ઘર જોવે, એટલે એને પછી મારે છે ને હારે મોકલવાની છે પછી સમજે તારી જેમ. એટલે પરાયા ઘરમાં રહે ને તો શીખે કાંઈક. બાપુ, તમારો મને ખબર છે વિચાર એમ હશે કે સિટીમાં દેવી છે, પણ હમણાં નહીં, હજી ઘણી વાર છે. અને હું તો એમ કહું છું કે મને ભલે સિટીમાં આપી, પણ આપણે દર્શનને તો ગામડામાં જ આપવી છે. અરે પણ ગામડા કરતાં સિટીમાં સારું ને. અહીંયા માણસ કાંઈક પ્રગતિ કરે. હવે ગામડામાં તો શું એ આખું દી ખેતરમાં રહે, ઘરે આવે, ખેતરમાં રહે, ઘરે આવે, બસ એમણાં જિંદગી પૂરી થઈ જાય. સિટીમાં હોય ને એ કંઈક નવું જાણે, જોવે, અને એમાં કંઈક પ્રગતિ થાય માણસની. બાપુ, ઘણીવાર એવું હોય છે ને કે આપણે જે નજરે જોતા હોય છે ને એ નથી હોતું. આપણે ઘણીવાર એવું વિચારી લઈએ છીએ કે માણસો સારા હશે, સિટીમાં રહેશે, ત્યાંના માણસોમાં દયા હશે, ભાવના હશે, પણ એવું હોતું નથી. હા, આ તમારી દીકરી સાચું જ કહે છે. કારણ કે એ અહીં સિટીમાં આવીને એને તો દુઃખ જ દુઃખ છે. રોજ સાસુ મારે, એનો વર મારે, એની નણંદ મારે. આ જો ને હુકાઈને હાઠીકડું થઈ ગઈ છે. અરે નાના બેન, એ એવું નથી કહેતી, એ બધાની વાત કરે છે. એ ખાલી આ ઘરની થોડી વાત કરે ને. આ બધા તો હારા જ છે. તમે ક્યાં કયું નબળા છો? બધા તમે તો હારા જ છો. તમારી વાત નથી કરતી બેન. તમે શું કામ માથે લ્યો છો? બસ હો બસ, બા, ઓછું બોલો ને તો સારું છે. અને આ છે ને મારી ઉંમર કાંઈ એમને એમ નથી ગઈ. મને બધા એના શબ્દ પરથી બધી ખબર પડી જાય કે કોણ કોને ક્યાં ટોન્ટ મારે છે. એ વાત કરો છો. બા, તમે આટલું બધું ખોટું મગજમાં લ્યો છો. મારો કહેવાનો કોઈ એવો મતલબ નહોતો. ના ના, એ વાત જવા દે ને. પણ હવે જો હું આમ જો પેંડા લાવ્યો છું, ઓલા કૃષ્ણ કાકાને તને પેંડા બહુ ભાવે ને? હા, તમને ખબર છે પેંડા મને બહુ ભાવે. એટલે જ્યારે આવો ત્યારે પેંડાનું બોક્સ લઈને જાઓ કા? મેં તો લેતે જાઉં, મારે કાજલ હાટું તો એ બિચારી ભલે ખાય. તો બાપુ, તમારે જમવાનું શું છે? જમવાનું નથી. હું જો હમણાં આવ્યો છું ને, મારે ઉતાવળ છે અને હું જાઉં હવે. ના ના, એવું કઈ નથી કરવું હો. રસોઈ અડધી બની ગઈ છે ને હમણાં અડધી બનાવી નાખી. ના ના, એ તમે ખાઈ લેજો. હું પછી આવીને પછી ક્યારેક આવીને પાછો આટો મારવા સમય લઈને ત્યારે આવી પાછો. અત્યારે મને જવા દે. ત્યાં કેમ આ આદિત્ય કુમાર કઈ બહાર ગયા છે ઘરે નથી? હા, ઈ ઓફિસે ગયા છે, થોડુંક કામ છે તો. અને બસ થોડી વારમાં આવતા જશે. એટલે જ કહું છું બાપુ, રોકાઈ જાવ. ના ના, એ પછી મળી લે. હવે અત્યારે મારે જવું છે. હા, અને દર્શન કેટલા દિવસ રોકવાની છે? એને જ્યાં લગી હો 2-4 દિવસ રાખજે ને. હવે હોરવે ત્યાં લગી રાખજે. એને હોરવે ત્યાં સુધી રોકાશે બારી ભેગા. ધરાઈ જાય ને એ એમ કહે ને કે હવે મને મૂકી જાવ, ત્યારે તું આદિત્ય કુમાર ને બધા આવજો ને. અને એવું લાગે વેવણ તમે યારો આવજો ને એટલે તમારે આટો મરાઈ જાય. મારે કાંઈ ન થવું તમારા ગામડામાં.
હું અહીંયા હારી છું. ઠીક સારું હાલો તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ. લ્યો, ફોન પર કીધું નથી ને મોટા ઉપાડે મૂકવાય આવી ગયા. તરત વાહો વાય બસ પકડવાની જ વાર હતી. બા તમે મારા પપ્પા સાથે કંઈક ગેરવર્તન કર્યું એવું તમને ન લાગ્યું? જરાય નહીં. એ આવ્યા ને ત્યારનું તમારું મોઢું ચડેલું હતું. આ વ્યાજબી નથી. હા હા, હવે તું મને એનું વ્યાજબી બતાવીશ કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. ફોન કરી કરીને બાપાને અહીંયા બોલાવી લીધા, બેનને બોલાવી લીધી. હજી તો હું એને ફોન પર કહું છું કે મોઢું જોવાનું મન થયું હોય ને તો તમારી બે દીકરીને અહીં મોકલી દો. તો વાહ વાહ આવી જ ગયા અહીંયા. હજી તો હું ફોન મૂકીને અહીં આવી ત્યાં તો વાહ આવી ગયા. બા તમે મારા દીદીને ન આવવા દીધી એટલે હું અહીંયા આવી છું. એમાં મારા બાપુનો શું વાંક છે કે એમના બગબગ બગબગ કરો છો? તો કરે જ ને. એમ કોઈને હાચે ખોટે એમ કહીએ કે તમે આવો એટલે આવી જ જવાનું. વાહ અરે એ નાનું છોકરું છે. દર્શના એવું નહીં બોલવાનું. કેમ છે? સારું ક્યારે આવી બેટા? હમણાં. અને તમારા બાપુ? હા મારા બાપુ બસ હમણાં થોડી વાર પહેલા જ ગયા. અચ્છા, એટલે દર્શનાને મૂકવા જ આવ્યા હતા એમ ને? હા સારું છે ને? બા શું થયું? કાંઈ નથી થયું. બસ બાપુ દર્શનાને મૂકવા આવ્યા ને ઈ બાને. કેમ બા, તમને શું થયું વળી? ભલે ને આવી હોય. અલી મને કાંઈ નથી થયું. એના પપ્પાનો ફોન આવ્યો હતો હા કે તમે આને મોકલો ને મોકલો ને. મેં વળી ના પાડી. તો એ કે એને છે ને ઓલીને વેકેશન પડ્યું જ ને નાનીને, તો એને લીધે ઈ પ્રવાસાય નથી ગઈ, તો તમે એને મોકલો. મેં કીધું એક કામ કરો, એને મળવું જ છે ને એને, તો એને અહીંયા મોકલી દો. હજી તો ફોન લઈને હું અંદર આવું જ છું ઘડીક મંદિરે જઈને, ત્યાં તો લ્યો આવી ગયા. હાચે ખોટે કીધુંય ન થાય. તો શું થઈ ગયું બા? આટલા આમ તો બાળક પર આવો ગુસ્સો શું કામ રાખો છો તમે? એલા નથી કર્યો મેં, એના ઉપર ગુસ્સો નથી કર્યો. હા, તમારું મોઢું જ કહી દે છે કે તમને દર્શના આવીને એ ગમતું જ નથી. આવી એટલે હે હે દર્શના તું આવી તો હાલ્યું થયું એમ કરું. બા ઉંમર પ્રમાણે વર્તન કરો ને તો થોડું સારું લાગે. માણસની ઉંમર થાય ને એટલે આજુબાજુવાળા પાડોશી નાના બાળકો બધા એમની પાસે જ્ઞાન લેવા આવે, સત્સંગ સાંભળવા આવે, પણ આપણા બા પાસે ગાળો સાંભળવા આવે. હા તો સાંભળજે, આ બધું તું જોવે જ છે ને. તું મારી ઉંમરની થાય ને તો મારા જેવી ન થતી. બરાબર સંસ્કાર લઈને રહેજે હા. કે કેવું રેવાય ને કેમ બોલાય બધાયની હારે. નહીં જ થાવ. હા ભાભી તમે છે ને બાની સાથે લપ કરવાનું બંધ જ કરી દો. એમને તો કોઈ ગમતું જ નથી. મીરાબેન આમ પણ આપણે લોકો ક્યારના ઝઘડો કરી છે ને એ દર્શના સાંભળે છે તો એના મગજ ઉપર ખરાબ અસર પડશે ને, તો દર્શનાને લઈને અંદર જાઉં છું અને તમે પણ આવજો. મારા પપ્પા મારા ફેવરેટ પેંડા લઈ આવ્યા છે દર વખતની જેમ. ભલે ભાભી. હા જાઓ. ચાલો. ભાભી એને કઈ નાસ્તો કરાવી દેજો. હા લ્યો, આખો ઝઘડો સંભળાવી દીધો અને પછી ડાયા થાય. એ ઝઘડો સાંભળશે ને તો એને કેવી અછલ થશે. કલીને લઈ ગયા. બા કાજલ ભાભીનું સમજ્યા. એ આપણા ઘરના સભ્ય છે, એમને આપણા બધાની ખબર હોય, પણ દર્શના એ આપણા ઘરનું સભ્ય નથી. અને બીજી વાત કે એક બાળક છે, બાળકની સામે આવું વર્તન ન કરો. એ એટલું બાળક નથી કે ન સમજે, એ બધું સમજે છે. ઉલટાનું આવું બધું સાંભળશે ને એટલે એને ખબર પડશે કે એની બેન જ કેવી છે. એની બેન કેવી છે જાણીને એને શું કામ છે? એને ક્યાં એની બેન ભેગી લાઈફ કાઢવાની છે? 2-4 દિવસનો સવાલ છે ને, તો થોડી શાંતિ રાખો. બસ તો એને મારું જાણીને શું કામ છે? એ રે એની બેન આરે. અને તું છે ને મનસાલાનો દે, જા અંદર કામ કરતા. પેંડા ખાવા બોલાવી છે ને, જા અંદર. હા, તમારો તો જીવ બળતો હશે ને મને એકલીને બોલાવી એટલે. નહીં, હા, જીવ તો ખાવામાં જ હોય. અને તારો દર 5 મિનિટે કાંઈ ને કાંઈ ફડીકાન ખાતી જોઈશ. અને પાછી મને કે છે જીવ ખાવામાં હોય. હાલો, અરે તમે લોકો કંપનીમાં કરો છો શું? આપણી કંપની આટલી લોસમાં ચાલી રહી છે અને તમે લોકો એ ધ્યાન નથી આપતા. જુઓ, મારે ગમે તેમ કરીને પ્રોડક્શન વધારવું જોઈએ. તમે લોકો મારી સામે દલીલ કરશો, હું કહું ને એટલું તમે લોકો કરો. આ લોકોએ તો મને બરબાદ કરીને રાખશે. હલો શુક્લા સાહેબ, તમે યાર મારી પાસેથી માલ લેતા હતા અને હવે તમે મારી પાસેથી માલ કેમ નથી લેતા? શુક્લા સાહેબ, સસ્તું તો હું પણ તમને આપીશ ને, મેં ક્યાં તમને ના પાડી છે? અરે મારી વાત તો સાંભળો. હલો હલો,
હેલો રમેશભાઈ. હા જો અત્યારે માર્કેટ પ્રમાણે માલ મારી પાસે વધારે છે અને તમારે જો સસ્તામાં જોતો હોય તો પણ હું આપત. હલો રમેશભાઈ, મારી વાત તો સાંભળો. હલો. હા, દેવાંગ કહેતો તો એ વાત સાચી હતી. જો એની હારે પાર્ટનરશિપ કરી લીધી હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવત. અત્યારે એ કોઈની સાથે પાર્ટનરશિપ કરીને બેઠો છે અને ખૂબ પૈસા છાપી રહ્યો છે ને હું લોસ કરી રહ્યો છું. એકવાર દેવાંગને ફોન કરીશું, કદાચ એ કંઈ હેલ્પ કરી શકે. અરે આદિત્યનો ફોન. આદિત્યભાઈ, બોલો બોલો. અરે કેમ છો દેવાંગ? બસ એકદમ જલસામાં. તમે કહો. અરે મારે તો શું હોય, ચાલ્યા કરે. કેવો ચાલે છે તારો બિઝનેસ? બસ તમારી દયા છે પ્રભુ. બસ તમે અમને ના પાડી અને અમારી કંપની તો અત્યારે ટોપ પર પહોંચી ગઈ. ફર્સ્ટ નંબર પર છે મારી કંપની. અરે સારું કહેવાય ને. અને આમાં મારી દયા શું, તારી મહેનત બોલે છે. દયા તો તમારી જ કહેવાય ને, કારણ કે મેં તો તમને આઈડિયા પહેલેથી જ આપેલો હતો. મારી સાથે પાર્ટનરશિપ કરી લો અને દુનિયાની અંદર તમારી કંપનીનું નામ મેળવી લો. પણ નહીં, તમને તો મારી ડીલ વાસ્તવિક નહોતી લાગતી ને. જો દેવાંગ, એકચ્યુઅલી મેં એટલા માટે ફોન કર્યો છે કે તું મારો મિત્ર છે અને હું બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છું. મારી પાસે અત્યારે માલનો સ્ટોક થઈ ગયો છે અને સેલિંગ નથી થતું. મારા બધા પૈસા જામ થઈ ગયા છે અને માર્કેટમાંથી લીધેલા પૈસા વ્યાજના પૈસા છે. લોકોનું વ્યાજ ચડી રહ્યું છે ને હું પૈસા ચૂકવી નથી શકતો. આદિત્યભાઈ, તમારી બધી જ વાત હું સમજી શકું છું. હવે હું પણ શું કરી શકું, કારણ કે તમારી સામે મારી કંપનીનો માલ પણ એટલો જ છે અને ડિમાન્ડ પણ મારી વધારે છે. એટલે એકચ્યુઅલી મારે જ મારો માલ સપ્લાય કરવો પડે એવું છે, કારણ કે ક્વોલિટી મેટર કરે ને. છતાં દેવાંગ, હું શું કહું છું કે તું તારો જે માલ વેચે છે એના કરતાં પણ હું સસ્તામાં આપી દઉં ને. મને મારા ખાલી પૈસા છૂટા કરવાનો મતલબ છે. તું મને એકવાર આમાંથી બહાર કાઢી દે, પછી તું તારો માલ વેચ્યા કરજે ને. ઠીક છે આદિત્યભાઈ, તમારા આ વિચાર પર હું જરૂરથી વિચાર કરીશ. હા, હું વિચાર કરીને તમને ફોન બેક આપીશ. ચાલો મૂકું છું હવે. મેં જે રીતે એને કહ્યું હતું કે વિચારીને કહીશ, એવી જ રીતે એને પણ મને જવાબ આપી દીધો. સમજાતું નથી કે શું કરવું. કાશ જો એ માની જાય અને આ બધો માલ સેલિંગ કરાવી દઈને તો હું આમાંથી નીકળી જાઉં. જોઈ લીધું ને શેઠ? મારો જાદુ જોઈ લીધો ને? મેં કહ્યું હતું ને તમને કે હું થોડા જ સમયની અંદર આપણી કંપનીને ટોપ સુધી પહોંચાડી દઈશ. અત્યારે આપણી કંપની ટોપ 1 છે અને પેલો આદિત્ય તડામ દઈને નીચે. કોલ આવ્યો હતો મને એનો. કોલમાં શું કહેતો હતો ખબર છે? અરે તમે જે ભાવે વસ્તુ બનાવો છો એના કરતાં પણ ઓછા ભાવમાં વસ્તુ આપી દઈશ તમને. વિચાર કરો કેટલો ખરાબ રીતે તોડ્યો છે આપણે એને. ને હા શેઠ, હજુ હું તમને એક વચન આપું છું. હજુ પણ જો થોડો સમય આમને આમ ચાલતું રહ્યું ને તો એ આદિત્યને ભીખ માંગવાનો વારો આવી જશે. આપણે માત્ર ભારતની જ નહીં પણ આ દુનિયાની અંદર આપણી કંપનીનું નામ કરી ચૂક્યા હોઈશું. બોલો હવે આગળ તમારો શું પ્લાન છે? મારો પ્લાન જે છે ને, પહેલાં તો જ્યારે આપણી પહેલી ડીલ થઈ ને
ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આપણે ટોપ ઉપર હશું. એનું કારણ કહું તમને કે જે માણસ પ્રતિશોધની જ્વાલામાં હળગતો હોય ને એ કાંઈ પણ કરીને બતાવી શકે. અને મને તો ખબર જ હતી કે તમે મારી સાથે જોડાશો ને હું તમારી સાથે જોડાઈશ એટલે તમારી જે પ્રતિશોધની જે લાગણી હતી ને એ મને ટોપ ઉપર લઈ જશે. અને એવું જ થયું. તમે જોયું આજ આપણી કંપની નંબર 1 ઉપર છે. મને માણસ ઓળખતા આવડે છે એટલે હું તમને ઓળખી ગયો અને તમને ભાગીદાર બનાવ્યા અને આપણે ટોપ ઉપર પહોંચી ગયા. ને આજે સાથે મળીને આદિત્યને પછાડી દીધો. હવે ખબર નહીં આદિત્યના શું દિવસો આવશે. કદાચ કંપનીને વેચી નાખવી પડે અને આગળ એ ધંધો પણ ના કરે. એટલે મારો પ્લાન તો એ જ છે કે આદિત્યની આ કંપનીને આપણે ચાલુ કંપનીમાં એને અડધા ભાવે ખરીદી લઈએ. તમને સારું લાગે એવું કરો, કારણ કે આ મનસુખ લાલ સાથે જે ટક્કર લે છે ને એને નીચે પડવાનો જ વારો આવે. શેઠ, એ તો મને ખબર જ હતી. દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત. ને જ્યારે બે દુશ્મન મળી જાય એટલે ભલભલાને પડી જવું પડે. આજે આદિત્યનો વારો છે અને કાલે હજી પણ બીજા 2-3 નામો છે. આ બધાનું લિસ્ટ હું તમને મોકલી દઈશ. હવે ડિસ્ટ્રીબ્યુટરશિપની પેનલને આપણે વધારે આગળ લઈ જવી પડશે. આપણો જે માલ છે એનું સપ્લાય પણ વધારવું પડશે. હવે આપણે વર્લ્ડ લેવલે આપણું સ્થાપન કરવા જઈએ છીએ ત્યારે આપણું વ્યવસ્થાપન પણ મોટું હોવું જોઈએ. વધારે લોકોનો સમૂહ અને વધારે માલ બનાવવો પડશે. જેટલું પ્રોડક્શન વધારે એટલો કોસ્ટ ઓછો, અને જેટલો કોસ્ટ ઓછો એટલું આપણે ગ્રાહકોને વધારે સસ્તી વસ્તુ આપી શકીશું. ગ્રાહકોનો વિશ્વાસ એ જ આપણો ધંધો છે. માટે આ વિશ્વાસ ટકાવી રાખવો એ આપણા હાથમાં છે. હવે બસ આ વિશ્વાસ ટકાવવા માટે જે કંઈ કરવું પડે ને એ તમે કરો, પણ જેટલું માર્કેટ કવર થાય ને એટલું આપણે કવર કરવાનું છે. બસ આમાં વચ્ચે કોઈ પણ આવે એને નીચે પછાડવાના જ છે. હવે તમે વિદેશમાં જઈને ત્યાંની ટોપ લીડિંગ કંપનીઓનો અભ્યાસ કરો. એ કંપનીઓ કઈ રીતે ધંધો કરે છે, એની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે, લોકોની અંદર કેવી રીતે વિશ્વાસ જીતી શકી છે, આ બધું સ્ટડી કરવાનું કામ તમારું છે. મારું કામ તો માત્ર એક જ છે કે હું તમને કાચો માલ પૂરો પાડતો રહીશ અને તમારે એની સારામાં સારી પ્રોડક્ટ બનાવવાની છે. બસ આ જ આપણી માટે એક સફળતાની ચાવી છે. પ્રોડક્ટ તો આપણી સારી જ છે, માર્કેટિંગ આપણે ઊંચા લેવલનું કરવાનું છે, હજી ઊંચા લેવલનું કરવાનું છે. થશે શેઠ, બધું જ થશે. કારણ કે આપણી પાસે હવે રૂપિયો છે અને આ રૂપિયાના જોરે આપણે ભલભલા લોકોને ખરીદી શકીશું. જેટલા લોકો આપણી સાથે વધારે એટલો ધંધો મોટો. માટે તમે લોકોને ભેગા કરો અને વિદેશમાં જઈને ત્યાંની સ્ટડી કરો. હું અહીંયા મારું કામ બતાવું છું. ઓકે, કાંઈ વાંધો નહીં. તમે અહીંયા તમારું કામ બતાવો અને હું નટવરલાલને કામ સોંપી દઉં છું. એ વિદેશનો બધો વહીવટ પતાવી દેશે. ચાલો શેઠ, મળીએ ત્યારે. આવી જ રીતે મળતા રહીએ અને ટોપ કંપનીઓને પછાડતા રહીએ. બીજું તો શું. ચાલો. લે, તમે કેમ આજે આ બાજુથી આવ્યા? મેઇન ગેટેથી આવવામાં શું પ્રોબ્લેમ છે? તને વાંધો છે કઈ? હું ગમે ત્યાંથી આવું, મારું ઘર છે. શું જ્યારે હોય ત્યારે ગુસ્સો જ કરતા હોય. ખબર નહીં બીજું કાંઈ કામ છે કે નહીં તમારે? બીજું કઈ કામ નથી મારે. જો હશે જે હોય તે, ચાલો ગુસ્સો ના કરો. હું એમ કહેતી હતી કે મારી બેન રોકાવા આવી છે તો આપણે લોકો ક્યાંક ફરવા જશું? ના, તને ફરવાની પડી છે. અહીંયા હું કેટલો ટેન્શનમાં છું તને ખબર છે? શું ટેન્શનમાં છો તમે? મને કયો તો મને ખબર પડે ને. એમને મને કેવી રીતના ખબર પડે કે તમને શું ટેન્શન છે? તને કહીને પણ શું ફાયદો છે? તમે જાણે ઉકેલ લાવી દેવાનો એમ વાત કરે છે. ફરવા નથી જવાનું. તારે જવું હોય ને તો તું તારી બેનને લઈને જઈ આવજે. મને ના કહેતી ક્યારે. પણ શું થયું એમ કહું છું. એવું બધું શું થઈ ગયું કે તમને આટલો બધો ગુસ્સો આવે છે? આજકાલ જોઉં છું જ્યારે હોય ત્યારે ગુસ્સાથી જ વાત કરો છો. કંપની છે ને મારી એ લોસમાં ચાલે છે
હું નુકસાનીમાં ધંધો કરું છું. હવે કાંઈ બીજું સાંભળવું છે તારે? મારી પાસે પૈસા નથી ફરવા જવા માટે. શું? તો તમે આ વાત મને કે બાને કે કોઈને કહેતા જ નથી કેમ? કેમ? તમને કહીશ તો શું કરશો? લાવો મને પૈસા આપો. મારે બહુ મોટું નુકસાન જાય છે. મારો માલ વેચાતો નથી. એના માટે છે ને મારે પૈસાની જરૂર છે. આપશો? લાવો. આદિ શું બોલો છે ખબર છે? પૈસા મારી પાસે હોય તો હું અહીંયા ઊભી હોય. તો ક્યાં ઊભી હોત પૈસા હોત તો? તમે શું કામ વાતને વધારો છો? વાતને તો તું વધારી રહી છો. ફરવા જવાની વાત કરે છે. અહીંયાથી શું કામ આવ્યા? અરે મારે જ્યાંથી આવવું હોય ત્યાંથી આવીશ. મારું મગજ છે ને કામ નથી કરતું. એટલે મને છે ને બહુ સવાલો ખાઈને છે ને હેરાન નહીં કરવાનો. હા, ભૂલ મારી જ છે કે મેં તમને સવાલ પૂછ્યો. તમે તો મારા કઈ લાગતા જ નથી. તો હવે છે ને ક્યારે પણ તમને કોઈ સવાલ નહીં પૂછું ને બોલાવીશ પણ નહીં. ખુશ? હા, બહુ ખુશ. મારો જીવ નહીં લેવાનો, શાંતિ લેવા દેવાની. એક તો છે ને ટેન્શન લઈને હું ઓફિસેથી ઘરે આવતો હોઉં તો બાકી હોય તો તમારું ટકટક. બસ ઘરમાં શાંતિ તો છે જ નહીં. તારા તો 100 સવાલો હોય છે. ફરવા જાવું છે. ફરેલી જ છો તું. અહીંયા ઘરમાં પડી રહી ને તો સારું છે. વાત કરે છે. હટ! હા, ઘરમાં કોઈને કાંઈ કહેવા જવું જ નથી. એની મમ્મીને કાંઈ કહું તો મારો વાંક, આને કાંઈ કહું તો મારો વાંક. જાવું તો જાવું ક્યાં મારે? દર્શનાની ખીચડી ભાવે છે, મુકાઈ ગઈ છે. શું છે? કેમ આટલો બધો ઉપાડો વૈધો તારો? દિવસે ને દિવસે સુધારવાને બદલે તું બગડતી જાય છે. હું સાંભળતી હતી બધું. તને ખબર છે કે મારો દીકરો અત્યારે બહુ મોટા ટેન્શનમાં છે. આવક નથી, બધી જાવક ને જાવક છે. તો હું તો એની હારે બોલતી હતી અને ક્યાં ફરવા જાવું તું તારે તારી બેનને લઈને? બા, એ નાનું બાળક છે, એને લઈને ક્યાંક ચક્કર પણ મારી આવી ને બારે તો એ છોકરીને એમ થાય કે મને ક્યાંક બારે ફરવા લઈ ગયા હતા દીદીને જીજુ. એને પણ કંઈક આશા હોય કે નહીં? તો તારે જવાઈને લઈને એમાં મારા દીકરાને હું કામ હેરાન કરે જ તું? એક તો એ ઓફિસે જાય ત્યાં ટેન્શન, બધા માગવા વાળા હોય એનું ટેન્શન, અહીંયા આવીને તારો ઉપાડો. શું તારી બેનને લઈને તું ફરી આવજે? એને આશા હોય એના જીજુ એને ક્યાંક લઈને જાય, એક ચક્કર મારવા ન જઈ શકે ઈ? મને સમજાઈ ગયું. આ ઘરમાં તમને ને તમારા દીકરાને મારાથી જ વાંધો છે. અને આટલો બધો વાંધો હોય ને તો હવે હું વઈ જ જાઉં. બસ વઈ જાઓ, ધમકી આપો બાપને ત્યાં વઈ જાઓ. તને ખબર છે કે મારા દીકરાએ તને કીધું એને ધંધામાં લોસ ગયું છે, બિચારાને માલ એમને એમ પડ્યો છે, આટલું બધું દેણું થઈ ગયું છે, તો તને એમ નથી થતું? હા, પાછું તે એમ કીધું કે આટલું બધું નુકસાન થયું તો તમે મને કીધુંય નહીં. અને કીધા પછી તે હું કર્યું? બાપને એકેય ફોન કર્યો કે પપ્પા તમારી પાસે આટલી જમીન છે તો થોડીક વેચીને અમારું ઘરનું આટલું દેણું છે તો એ ચૂકતે કરો? ના. અને પાછી આદિ 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 કરવાનું, પણ આદિ માટે કામ કાંઈ નહીં કરવાનું આપણે. બસ બા બસ, કંઈક તો લિમિટ રાખો. તમે નાદી તો હવે હદ પાર કરી ગયા છો. આટલી હદ સુધી પહોંચી ગયા છો કે મારા બાપાની 10 વીઘા જમીન છે એમાંય પણ તમારી નજર પડી ગઈ. તો પડી જ જાય ને, પડી જ જાય ને. બહુ મદદ કરવાની થઈ ગઈ હતી તો અક્કલ ન આવી કે ચાલ હું જરાક મદદ કરું તો અહીંયા મારી કંઈક વેલ્યુ વધે, લોકો મને માનથી જોવે? નહીં, આપણે એ બધું કરવું નથી. બેનને રખડવા લઈ જવી છે. બેન આવી છે તો એમ ન થાય કે જીજુ મને ફરવા લઈ જાય. એ ક્યાંય ફરવા નહીં લઈ જાય. અને હવે તો તારેય નથી લઈ જવાનું. ઘરમાં આટલું મોટું ટેન્શન ચાલતું હોય અને તને એને ફરવા લઈ જવાનું મન થાય છે? મારે છે ને હવે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું સમજી ગઈ. તમારું કહેવાનું શું થાય છે ને એ હું સમજી ગઈ. પણ એ આશા હવે તમે ક્યારે ન રાખતા કે હું મારા બાપાને ફોન કરીને એમ કહીશ કે કાંઈ આદિની હેલ્પ કરે. હજી 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 આમે બોલવું છે તારે? હજી આમે બોલવું છે? હજી આમે બોલવું છે તારે? હેલ્પ કરે ને આ કરે ને તે કરે ને જીભડો લાંબો ને લાંબો થતો જાય છે. મરતી એ નથી, મરતી એ નથી. તું ગમે તે કર પણ છે ને તારા બાપાને કહે કે જમીન વેચીને મને પૈસા આપે.
કાં મને દસ્તાવેજ આપી દે જમીનનો, એટલે હું ગીરવે મૂકીને પૈસા લઈ આવું. હા, જેના પાસેથી મેં વ્યાજવે પૈસા લીધા છે ને એને મારે આપવા પડે એમ છે, સમજે છે તું? આદિ, શરમ છે કે નહીં? જ્યારે હોય ત્યારે 2-3 દિવસથી તમે ને મમ્મી મારી પાછળ પડી ગયા છો. શું લાગ્યું છે આ બધું કે પપ્પાને કે મને પૈસા આપે? લગ્ન ટાઈમે મારા પપ્પા એવા કોઈ એગ્રીમેન્ટ કર્યા હતા? અને અમે એગ્રીમેન્ટ કરેલા હે અને તું અહીંયા શું કહે છે કે મદદ કરું? તમે મને કહો કે કેમ પૈસા નથી તમારી પાસે ને કેમ લોસમાં જાય, તો મદદ કરવાની ભાન નથી પડતી તને? અને અમે તારા બાપા પાસેથી કાંઈ માગ્યું તું? અત્યારે તકલીફ પડી છે તો માગ્યા છે ને, તો આપવા પડે કે ન આપવા પડે? 60% પૈસા લાવ્યો છે તો એનું વ્યાજ નહીં ચૂકવવાનું? કે તારા બાપને કે તારા બાપને કે કહીશ ને. બોલ, કહીશ ને તારા બાપને આપે પૈસા? અમે કરિયાવરમાં કાંઈ નથી માંગ્યું ને, એટલે કે તારા બાપને કે અમને આપે પૈસા આપે. અત્યારે અમે તકલીફમાં છીએ. પૈસા કહીશ નહીં ને આવે ને. કહીશ ને બોલ, કહીશ ને પૈસા તો છે ને તારે આપવા જ પડશે. બોલ. લાવીશ ને પૈસા? લાવીશ ને? લાવવા જ પડશે તારે પૈસા. લાવવા જ પડશે તારે પૈસા. લાવવા જ પડશે. મારો જીવ લઈ લેશો ને તો એ પૈસા હું નહીં લઈ આવું. જીપ નથી ચલાવવાની. જીપ નથી ચલાવવાની. આદિ આ શું? આ તમે જે જોઈ રહ્યા છો એ સમજાવો તમારી દીકરીને. તમે તો કોઈ માણસ છો કે જનાવર છો? મારી દીકરીને એટલો બધો ત્રાસ કરો છો. આ મારી દસ્યુએ મને ફોન કર્યો, મેં સાચું ન માન્યું. મને એમ થયું કે હું રૂબરૂ જાઉં. તે રૂબરૂ આવ્યો તે મારી હગી આંખે જોયું. તમે મારી દીકરી ઉપર એટલો બધો જુલમ કરો છો. તમારી દીકરી અમારા પર જુલમ કરે છે ઈ નો દેખાણું? બંધ થાય. આ તો મારામાં માણસાઈ બચી છે ને, એટલે તમે બે આ તમારા પગે ઊભા છો. જો હું મારી માણસાઈ મૂકી દઈ ને તો 2 પગ વગરના થઈ જાવ મા દીકરો. હાવ નાલાયક. મારી ગાય જેવી દીકરીને એટલો બધો જુલમ કરતા હતા. તમારામાં તો માણસાઈ જેવું કઈ છે કે નહીં? શરમ આવી જોઈએ તમારે. જુઓ, મારે કંપનીમાં નુકસાન ગયું છે અને ઉપરથી આ કાજલ, એના લીધે એના પર હાથ ઉપડી ગયો. મારે પૈસાની જરૂર છે એટલા માટે મેં એની પાસે પૈસા માંગ્યા. તમારી પાસે લઈને મને આપે. એમાં મેં ક્યાં કંઈ ખોટું કર્યું છે? નુકસાન જ જાય, કંપનીમાં નુકસાન જ જાય. જ્યારે ઘરના બૈરાઓ ઉપર હાથ પડો ને ત્યાં કોઈ તરક્કી નથી થતી આ દુનિયામાં. અને તમે એની પાસે પૈસા માંગો છો તો તમારા હાથ કાપી નાખો ને, ભીખ માંગો રસ્તા ઉપર મા દીકરો. શરમ નથી આવતી કે ઘરની વહુ પાસે હાથ લંબાવીને પૈસા માંગો છો, ભીખ માંગો છો? નથી આવતી. હવે શું કરશો તમે? હું તો હું કરીને એ પછી ખબર પડશે, પણ અત્યારે જે તમે આ જુલમ કર્યો છો ને મારી દીકરી ઉપર, એનો મારે જવાબ દેવાનો છે. નાલાયક, મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે. હવે જિંદગીમાં ક્યારે ન મૂકું. ચાલો બેટા. હા, લઈ જાઓ, જાઓ. હા, બોલ. ક્યારેય પાછી ના મોકલતા. અરે હું મરી જાઉં તોય આ ઘરમાં પાછી ન મૂકું. હા તમે પસ્તાવાના છો. હા, એ તો સમય બતાવશે. જ્યારે કોઈ સ્ત્રીની હાય લાગે ને એની જેવી ખરાબ બદદુઆ દુનિયામાં કોઈ નથી. ચાલો બેટા, એક નિર્દોષ સ્ત્રીને તમે હેરાન કરો છો. મા વગરની દીકરી છે. આવો. અને તમે હું સામું જોવો છો? તમે એની માં છો. તમે એની માં. એ તો બિચારી નાનપણમાં એની માનો પ્રેમ ખોઈ બેઠી હતી. એ તમારામાં એની માં જોતી હતી. અને તમે એક ડાકણનું સ્વરૂપ બતાવ્યું હોય ને. તમારી આગળ તો ભેંસ આગળ ભાગવત છે.